કોવિડ દરમિયાન જોબમાં હતા તમે? હા હા મેમ. ઓકે. રેલવેનું ત્યારે એક મેજર એક કામ હતું. રેલવેએ સૌથી મેજર કામ કર્યું હતું અને સારામાં સારું કામ કર્યું હતું એ અહીંથી જે ગુડ્સનું ટ્રાન્સપોર્ટેશન છે એ એક હતું, અને એક મિલ્ક ટ્રાન્સપોર્ટેશન જે નવો પ્રયોગ કર્યો હતો કે ટ્રેન ઓન ટ્રક ઓન ટ્રેન. તો ટ્રકને ટ્રેન ઉપર લોડ કરીને સીધું જ મિનિમમ ટાઈમમાં મેક્સિમમ આઉટપુટ આપી શકાય એટલા માટે થઈને ટ્રાન્સપોર્ટેશનનું એક કામ કરેલું. ઓકે. ગુડ્સ ટ્રાન્સપોર્ટેશન છે, સમજી શકાય કે આવશ્યક ચીજ વસ્તુઓ હતી એ કોવિડ દરમિયાન હા, રેલવે પૂરી પાડી છે. એ સિવાય પણ એક મહત્વનું કામ કર્યું છે લોકડાઉનના સમયમાં, જે ઇન્ટરસ્ટેટ ટ્રાન્સપોર્ટેશન તો કરેલું જ છે, પણ અમુક સમય પછી એ બંધ થઈ ગયું હતું. એમ ગવર્મેન્ટના પ્રોટોકોલ્સ આવ્યા પછી એ બંધ થઈ ગયું હતું. પણ જે આપણે પેલા શ્રમિકો છે હા, એને એમના વતન સુધી પહોંચાડ્યા હતા રેલવેએ. ઓકે. હા, એ થયું હતું મેમ. એ મેજર કામ હા, હતું. મેજર કામ હતું. હા, ઓકે. અને આપણા ગુજરાતમાંથી કેટલા શ્રમિકો ગયા હતા? કયા સ્ટેટના હતા? મોસ્ટલી બિહાર, યુપી સાઈડ વધારે હોય છે. અને કેટલી ટ્રેનો મોકલી આપણે દરેક ડિવિઝનમાંથી? હા, બરાબર. એ કોવિડ દરમિયાન જ્યારે બધા જ ટ્રાન્સપોર્ટેશનના સાધનો બંધ હતા, હા. ત્યારે રેલવેએ સૌથી મોટું યોગદાન આ બાબતે આપેલું છે. હા, બરાબર.